નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અસ્સલામુઅલૈકુમ। વોર્ડ નંબર 4 ની તમામ જનતાને મારો ખૂબ ખૂબ આભાર છે એમનો, અને હું એમનો ધન્યવાદ માનું છું કે આજે વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસની પેનલ જીતી છે અને વિજય પૂર્ણ બહુમતથી જીતી છે ત્યાં આગળ। અને આગળ અમે વિકાસના કાર્ય કરીશું, અને ખાસ કરીને હું ભાજપના અંદર મનન પટેલ છે તેમનો આભાર માનવા માંગુ છું કે તેમનાથી જ અમે અમારી આ પેનલ ઉતરી છે। એમનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ। વોર્ડ નંબર 4 માં જંબુસરમાં સ્થાનિક સ્વરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ઉભેલા હતા। ભારતીય જનતા પાર્ટી ઉભેલી હતી અને કોંગ્રેસની આખી પેનલ ઉભેલી હતી। અમે કોંગ્રેસની પેનલ તરફે જંગી બહુમતથી જીતેલા છે। આ એક ફોર્માલિટી હતી, પરંતુ અમે અગાઉથી પહેલેથી બહુમતીથી જીતેલા જાહેર થયેલા હતા, અને આ પબ્લિકે જે અમને પ્રતિસાદ આપેલો છે, વોટ આપેલો છે, એમનો ખૂબ ખૂબ આભાર। કોંગ્રેસની આજ રોજ જીત નથી, આ જનતાની જીત છે। હવે જંબુસરના તમામ વિકાસોના કામ થશે, એની કોંગ્રેસ તરફથી હું તમને આપ સૌને બાહેધરી આપું છું। આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બને તો પ્રાથમિક જરૂરિયાતો જે કંઈક છે એ અમે પૂર્ણ કરીશું, અને જે નીચલા લેવલના અને ગરીબ વર્ગના અને જે સંઘર્ષ કરનારા ઇસમો છે, માણસો છે, એમને અમે પૂરેપૂરો ધ્યાન રાખી અને એમની તરફે અમે કામ કરીશું। વોર્ડ નંબર 4 માં આખી કોંગ્રેસની પેનલની જીત થઈ છે, અને એવા સમયે જીત થઈ છે કે અમે કંઈક કરાવવા, અમને અમારી પર મતદારોનો એવો વિશ્વાસ હતો કે તમે લોકો જીતશો તો અમારા બાકી રહેલા કામો પૂરા કરશો, અને એમણે જે વિશ્વાસ અમારી ઉપર વ્યક્ત કર્યો છે, ત્યાંના મતદારો, ભાઈઓ, બહેનો, નામી અનામી કાર્યકરો, જાહેરમાં ખાનગી રીતે જે રીતે અમને મદદ કરી છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમનો અહેસાન રહેશે અમારી ઉપર, અને આ જે ઉત્સાહ, આજે ઉત્સાહ અને ઉમંગથી જે રીતે અમને ચૂંટી લાવ્યા છે, એ લોકોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે કોઈ પણ કામ હશે, અમે ચારે લોકો તમારી પાસે ઊભા રહીશું। વોર્ડ વિસ્તારનો કોઈ કામ બાકી નહીં રહે, અને વિકાસ થશે ને થશે। વોર્ડ નંબર 4 ના જુબેન નોડલા અને મારી આખી પેનલ જીતેલી છે। મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હું જંગી બહુમતીથી અમે આની બોર્ડ જીતેલી છે પેનલ, ને અમે વિકાસના કામો આખા જંબુસરમાં કરશું। અમારું બોર્ડ થશે તો कैसे हराया।